સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત અમરકક્ષને ખુલ્લો મૂકતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ. નવી સિવિલમાં 67 અંગદાન થકી 250થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. નવી સિવિલના કિડની બિલ્ડિંગમાં નિર્મિત અમરકક્ષ ભવિષ્યમાં અનેક લોકોને અંગદાનની પ્રેરણા આપશે. નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત અમરકક્ષને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સુરત નવી સિવિલ હોસ્પિટલ હવે આરોગ્યની સેવા સાથે અંગદાન ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહી છે. નવી સિવિલથી અત્યાર સુધીમાં 67 સફળ અંગદાન થકી 250થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળ્યું છે. આજે અષાઢી બીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે. ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખે કહ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અમરકક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમરકક્ષ ભવિષ્યમાં અનેક લોકોને અંગદાનની પ્રેરણા આપશે અને માનવ સેવામાં સહભાગી બનાવશે. સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થા અને આરોગ્ય સેનાનીઓના સહિયારા પ્રયાસોથી જ આજે રાજ્યભરમાં અંગદાનની જાગૃતિ વધી છે. પરિણામે રાજ્યમાંથી અંગદાનની સુવાસ દેશના ખૂણે ખૂણે પહોંચે છે.